હેલો એવરીવન. સો આજે આપણે હવે એક નવો ટોપિક ચેપ્ટર નંબર 6નો જોવાનો છે અને જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે ઇન્ફોર્મેશન રિલેટેડ ઇમ્પોર્ટન્ટ છે અને ઓબ્વિયસલી સ્ટડી પર્પઝથી તો ઇમ્પોર્ટન્ટ છે જ, બરાબર. લેન્ધી ફૂલ લેન્થ ક્વેશ્ચન છે, તો આ એક જ ટોપિક છે જે આપણે આજના આખા લેક્ચરમાં જોવાનો છે. ઓકે, અને તમારો ટેક્સ્ટબુકનો જ ટોપિક છે, તો અહીં આપણે અત્યારે કોઈ પણ એક્સ્ટ્રા ડિટેલ્સ છે તે કવર નથી કરી રહ્યા. કમ્પ્લીટલી તમારા ટેક્સ્ટબુકનો ટોપિક છે. ઓકે, તો આ ટોપિકનું નામ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, જેને શોર્ટમાં HGP તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે, તો તમને ખ્યાલ જ છે, જેમ કે આપણા કોષની અંદર DNA રહેલું હોય, રાઈટ. તો અત્યારે આપણને ખબર છે કે આટલા જનીનો છે, દરેક જનીન છે તે દરેક પ્રોડક્ટ કંઈક બનાવે છે, કંઈક નિપજ બનાવે છે, રાઈટ. શરૂઆતમાં જ્યારે અમુક શોધ થઈ હતી, નથી થઈ, તો તે સમયે નક્કી કરવામાં આવ્યું કે એક હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, કે જે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે, જે હાથ ધરવામાં આવ્યો, એટલે કે આખા DNAની સિક્વન્સિંગ કરવામાં આવી. હ્યુમન છે, અહીં મનુષ્યના DNAની વાત છે કે આખું DNA છે તેને ડીકોડ કરવામાં આવ્યું કે આખી DNAની શૃંખલા છે તે કેટલા જનીન ધરાવે છે અને તે દરેક જનીનનું કાર્ય શું. તો આવો એક ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવ્યો હતો, જેને કહેવાય છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો હવે આપણે આ મેઇન ટોપિકમાં એટલે કે HGPમાં સબ ટોપિક આજે કવર કરવાના છે, જે છે પહેલાં તો ઇન્ટ્રોડક્શન જોશું કે શું છે HGP તે. સેકન્ડ છે લક્ષ્યાંકો જોશું આપણે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ગોલ્સ શું હતા, લક્ષ્યાંકો શું હતા, એને કરવું શું હતું આ પ્રોજેક્ટ દ્વારા સાયન્ટિસ્ટને, રાઈટ. થર્ડ છે કાર્યપ્રણાલી, કે કેવી રીતે આ પ્રોજેક્ટ છે તેને કમ્પ્લીટ કરવામાં આવ્યો, કઈ ટેકનિક્સનો યુઝ કરવામાં આવ્યો. ત્યારબાદ ઉપયોગ શું, હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ચલો કમ્પ્લીટ તો થઈ જાય, સપોઝ આખી સિક્વન્સિંગ થઈ ગઈ, બરાબર, તો એનો ઉપયોગ શું હશે. અને લાસ્ટ વિશિષ્ટ લક્ષણો, કે આખા પ્રોજેક્ટ દરમિયાન કેવા વિશિષ્ટ લક્ષણો છે તે જોવા મળ્યા સાયન્ટિસ્ટને, તો તેના વિશેની આમ આપણે 5 સબ ટોપિકમાં આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ટોપિક છે તે જોવાનો છે. હવે સેકન્ડ થિંગ, તમને આ ક્વેશ્ચન છે તે ફૂલ લેન્થ પૂછાઈ શકે કે સમજાવો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, અથવા તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે માહિતી આપો, રાઈટ. 3 માર્ક 4 માર્ક છે તો ડિટેલમાં લખવાનું જ છે તમારે. બાકી જો 2 માર્ક કે 3 માર્કમાં હોય તો તમારે શોર્ટમાં ઇન્ફોર્મેશન, અને કદાચ 2-3 માર્ક હશે તો તમને પર્ટિક્યુલર સબ ટોપિક પૂછ્યો હશે, જેમ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી વર્ણવો, અથવા તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની ઉપયોગિતા વર્ણવો. ઓકે, અને જો આખો ટોપિક પૂછાય તો તમારે બધું જ એટલે કે 5 સબ ટોપિક છે તે ઇન્ક્લુડ કરવાના રહેશે. ક્લિયર? હવે આપણે મેઇન ટોપિક વિશેની ચર્ચા કરી. તો HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટને મહાપ્રોજેક્ટ કહે છે, મેગા પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીએ તો તેના વિસ્તાર અને આવશ્યકતા વિશે કલ્પના કરી શકીએ, જે નીચે પ્રમાણે. શું કામ મહાપ્રોજેક્ટ કહે છે, તો તેની વાત છે. જેમ કે હ્યુમન જીનોમમાં લગભગ 3 × 10⁹ બેઝ જોડ જોવા મળે છે. તો આપણને ખબર છે, બરાબર, કે આખી DNAની શૃંખલા જોઈએ તો તેમાં કેટલી નાઇટ્રોજન બેઝની જોડીઓ આવેલી છે, 3 × 10⁹. ઓકે, તો કેટલી મોટી સંખ્યા થઈ. હવે જો પ્રત્યેક બેઝ જોડના ક્રમની કિંમત, એટલે કે પ્રત્યેક બેઝ જોડ શોધવા માટેની જો કિંમત $3 જસ્ટ અંદાજિત થાય, તો પણ સંપૂર્ણ પ્રોજેક્ટનો ખર્ચ છે તે કેટલો થાય, $9 બિલિયન જેટલો થાય, કે જે ખૂબ જ મોટો ખર્ચ છે, બરાબર. કોઈ નાના એક કન્ટ્રીની તો તે નાનકડા કન્ટ્રીની તો પબ્લિકને સાચવવા માટેનો વર્ષનો એક્સપેન્સ થઈ જાય, એટલી મોટી રકમ છે, બરાબર. તો $9 બિલિયન જેટલો ખર્ચ આ એક પ્રોજેક્ટમાં થાય. હવે આપણે એની સંખ્યાની, તેને સમાવવાની વાત જો કરીએ તો જો મેળવેલો ક્રમ, એટલે કે માનો કે આખી સિક્વન્સ છે તે ખબર પડી ગઈ, બરાબર. તો હવે આ જે મેળવેલા ક્રમ છે DNAનો, ન્યુક્લિયોટાઇડનો, તેને પુસ્તક સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવે તો કેવડી સંખ્યા થાય, તે છે તો કે પુસ્તકનું પ્રત્યેક પાના પર 1000 શબ્દો લખીએ અને પ્રત્યેક પુસ્તકમાં 1000 પાના હોય તેવી 3300 પુસ્તકો છે તે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના DNA ક્રમની માહિતીના સંગ્રહ માટે જરૂરી છે. તો આના પરથી તમે આઈડિયા લગાડી શકો કે કેટલી લાંબી ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, DNA છે, બરાબર. શું કામે? કેમ કે જો તમે અહીં પુસ્તક પરથી એક આઈડિયા લગાડી શકો કેવડો પહેલાં તો ખર્ચો છે, અને સેકન્ડ થિંગ
કે જો આ બધી જ જે આખી સિક્વન્સિંગની માહિતી જો આપણે એક બુકમાં લખવા બેસીએ, બરાબર, ડેટા છે તે સ્ટોર કરવા કે ભાઈ આવી કંઈક લાઇનમાં સિક્વન્સ આવે છે ડીએનએની, ન્યુક્લિયોટાઇડની, તો કેટલી થાય? તો કે એક પેજ ઉપર 1000 શબ્દો સમાય, એવા 1000 પેજવાળી 3300 પુસ્તકો, એટલી બુક્સમાં જો માહિતી ભરવામાં આવે ને ત્યારે માંડ સમાય. એટલી બધી ઇન્ફોર્મેશન છે આ ડીએનએમાં. ક્લિયર? તો આ પ્રોજેક્ટ છે તે આટલો મોટો છે, તેના પરથી આપણે અંદાજ લગાડી શકીએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ડેટા માટે ખૂબ જ ઝડપવાળા સંગણક સાધનની જરૂર પડે, જેનાથી આંકડાઓની સંગ્રહ, વિશ્લેષણ અને પુનઃ ઉપયોગમાં સહાયતા મળે. તો સ્વાભાવિક છે, આટલો મોટો ડેટા કંઈ બુકમાં તો લખી ન શકાય, એમ કે જ્યારે ત્યારે માહિતી જોતી હોય તો ત્યારે કેવી રીતે શોધવાની? તો તેના માટે ડેટાબેઝ છે તે વિકસાવવામાં આવ્યું. એટલે કે આ માહિતી તો કોમ્પ્યુટરાઇઝ જ સ્ટોર કરવી પડે, કેમ કે તો જ જ્યારે સમય પડે, જરૂર હોય તો તેને એક્સેસ કરી શકાય અને એમાંથી માહિતી છે તે લઈ શકાય. અધરવાઇઝ આપણને માહિતી મેળવવી ખૂબ જ અઘરી પડે અને એની એક્યુરેસી પણ જળવાય નહીં. તો આથી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા આમ જીવ વિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ થઈ શક્યો, જેને કહેવાય બાયો ઇન્ફોર્મેટિક્સ. તો આ એક જીવ વિજ્ઞાનની શાખા જ છે. જેમ કે બોટની હોય, ઝુઓલોજી હોય, એટલે કે વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર, બરાબર, તેવી જ રીતે એક બાયો ઇન્ફોર્મેટિક્સ બ્રાન્ચ છે બાયોલોજીની, કે જે કોમ્પ્યુટર બેઝડ સ્ટડી છે. એટલે કે બાયોલોજીકલ જે બધા ડેટાબેઝ છે, સોફ્ટવેર્સ છે, કેવી રીતે એનાલિસિસ થાય ડીએનએનું, જનીનોનું, કેવી રીતે સિક્વન્સિંગ થાય, તો આ બધી માહિતીઓ કેવી રીતે એક્સેસ કરવી તેના માટેની જે બ્રાન્ચ છે, જે શાખા છે સ્ટડીની, તેને કહેવાય બાયો ઇન્ફોર્મેટિક્સ. ક્લિયર? તો આ વાત થઈ ઇન્ટ્રોડક્શનની શરૂઆતમાં. હવે આપણે જોઈએ સેકન્ડ સબ ટોપિક, જે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો, કે ગોલ શું હતો, લક્ષ્ય શું હતું આ પ્રોજેક્ટ વિકસાવવાનું, કે આ પ્રોજેક્ટ છે તે શરૂ કરવાનું. તો સૌથી પહેલું છે માનવ ડીએનએમાં લગભગ 20,000 થી 25,000 બધા જ જનીનોને ઓળખવા. એટલે કે આખું ડીએનએ છે તે ઓળખવા માટેનો આ પ્રોજેક્ટ હતો, બરાબર. તો હવે ડીએનએમાં 20,000 થી 25,000 જેટલા અંદાજિત જનીનો છે. તો આ બધા જનીનોને ઓળખવા, એટલે કે કયા જનીનનું કાર્ય શું છે અને તેમાં કેવી રીતે પ્રોસેસ થાય છે કોષની અંદર, તે જાણવું એ આ પ્રોજેક્ટનું આગવો ગોલ હતો. સેકન્ડ થિંગ છે હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઝ જોડના ક્રમને ઓળખવા. એટલે કે આખું ડીએનએ છે તેને ઓળખવું, તેમાં કેવી રીતની સિક્વન્સ છે તેને ઓળખવું. કેમ કે આપણે, જેમ કે મેં તમને શરૂઆતમાં ઘણીવાર કહેલું છે કે જનીનો ને એવી રીતે આપણે જે ભાગ પાડીએ છીએ ડીએનએના, હકીકતમાં તો તે શું છે, એક આખી કન્ટિન્યુઅસ ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ જ છે, શૃંખલા જ છે લાંબી, રાઈટ, એટીજીસી એવું જ કંઈક આ ડાવડા ક્રમ છે. તો આખી લાઇનમાં ક્રમમાં એક પછી કઈ ન્યુક્લિયોટાઇડ આવે છે, તો તેવી આખા ડીએનએની, એટલે કે શરૂઆતથી લઈને અંત સુધીની સિક્વન્સ જાણવી. તો હવે કેટલી છે, તો કે 3 બિલિયન જેટલી એમાં બેઝ જોડ આવેલી છે ન્યુક્લિયોટાઇડની. તો આ 3 બિલિયન જેટલી પૂરેપૂરી બેઝ જોડને ઓળખવી કે કયા ક્રમ પછી કયો ક્રમ આવે છે તે લાઇનમાં, બરાબર. હવે આવું કરવાનું શું કારણ હતું, તો ઉપયોગિતામાં તો આપણે જોશું જ, પરંતુ અત્યારે કહી દઉં તમને કે તો જ જનીની ખામીઓ છે જે આપણે 5 અને 6 ચેપ્ટરમાં ભણી ગયા. 5મા ચેપ્ટરમાં આપણે એન્ડિંગમાં રોગો વિશે પણ ભણી ગયા, બરાબર. તો જો આપણને ખામીઓ ખબર પડે કે ડીએનએની સિક્વન્સ નોર્મલ આવી હોય અને તેમાં કંઈક ચેન્જીસ થાય તો આવું થાય, તેને લીધે થઈને આવો કંઈક રોગ થાય, તો આપણે તેની સારવાર કરી શકીએ. હવે રોગનું મૂળ જ ન ખબર હોય તો સારવાર કેવી રીતે કરવી, રાઈટ. તો આમ જનીનિક માહિતીઓ જો આપણી પાસે હોય તો તેના રિલેટેડ આગળ સંશોધનો થાય, સુધારેલી જાતો પાકની છે તે વિકસાવી શકાય, બરાબર. પ્રાણીઓમાં, મનુષ્યમાં કોઈ રોગ થાય છે તો તેનું નિવારણ માટેની દવાઓ શોધી શકાય. પરંતુ જો આપણને જનીનિક માહિતી જ ન હોય, આપણને ખ્યાલ જ નથી કે હકીકતમાં નોર્મલ સિક્વન્સ કેવી હોય અને હવે જો કોઈ વ્યક્તિને જનીનિક રોગ છે તો તેમાં શું ફેરફાર થયો છે, બરાબર. ફેરફાર ક્યારે જાણી શકાય, જ્યારે પહેલાં નોર્મલ ખબર હોય આપણને. તો આ બધા જ ઉપયોગો માટે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવેલો હતો, રાઈટ. એટલે કે સેકન્ડ પોઈન્ટ છે કે 3 બિલિયન રાસાયણિક બેઝની જોડના ક્રમને ઓળખવા, કે નોર્મલ આખી સિક્વન્સ શું હોય. ત્રીજું છે આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી. હવે શોધી લીધા પછી માહિતીનું શું કરવું, તો કે તેને કોમ્પ્યુટરમાં ડેટાબેઝ સ્વરૂપમાં એન્ટર કરવી. શું કામે ડેટાબેઝ સ્વરૂપમાં, તો કે હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક જગ્યાએ સંશોધન થયું છે,
બરાબર. હવે દુનિયામાં વર્લ્ડ વાઇડ કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સાયન્ટિસ્ટને આ માહિતી જોઈએ છે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક લક્ષણ માટેનું જનીન છે તેના વિશેની માહિતી જોઈએ છે, બરાબર, તો તેમને ત્યાં બેઠા માહિતી એક્સેસ કરી શકે, મળી રહે તેમને જાણકારી. તેના માટે એક ડેટાબેઝ કોમન હોવો જરૂરી છે કે દુનિયાના કોઈ પણ ખૂણેથી વ્યક્તિ છે તે માહિતી છે તે લઈ શકે, કેમ કે તો જ આ શોધ છે તેની પાછળનો એટલો ખર્ચ છે તે સાર્થક નીવડે જો બધા જ વ્યક્તિઓ સુધી એ માહિતી પહોંચી શકે, રાઈટ. એટલે સ્વાભાવિક છે કે એક પછી તેના માટેનો ડેટાબેઝ પણ વિકસાવવો જરૂરી છે. ચોથું છે માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરો. આ બધી માહિતી ઓળખવા માટેના પણ પાછા ઉપકરણો વિકસાવવા પડે, બરાબર. તો સિક્વન્સિંગ કરવા માટે હાલના સમયમાં ખૂબ જ ઇઝી થઈ ગઈ છે ટેકનિક છે તે. આરામથી તમે સિક્વન્સિંગ કરી શકો, બેક્ટેરિયાની કોઈ જાત છે તેને ઓળખી શકો, તમારે જે કંઈ પણ પ્રયોગો કરવા છે તે કરી શકો. શું કામે? કેમ કે હવે ઇન્સ્ટ્રુમેન્ટ એવી રીતના વિકસી ગયા છે. આ ત્યારની વાત હતી જ્યારે નતા વિકસેલાના એક પ્રોજેક્ટ છે તે હજી શરૂ કરવામાં આવેલો હતો, કે એટલો બધો આઈડિયા પણ ન હતો બધા વૈજ્ઞાનિકોને, રાઈટ. તો આમ ધીમે ધીમે જેવો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો તો તેમાં જેમ સાથે સાથે જરૂરત પડતી ગઈ તેવી રીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ વિકસતા ગયા. બાયો ઇન્ફોર્મેટિક્સની શાખાનો પણ ખૂબ જ ઝડપથી વિકાસ થયો, કેમ કે કોમ્પ્યુટરાઇઝ માહિતીની ખૂબ જ જરૂર પડતી. તો આવી રીતે ઘણી બધી નવી શાખાઓનો, નવા ઉપકરણોનો સુધારો થયો, વિકાસ થયો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની સાથે સાથે. પાંચમું છે સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. એટલે કે આના લીધે થઈને ઘણી રોજગારીઓ પણ મળી. જેમ કે ફોર એક્ઝામ્પલ ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ વિકસાવવાની વાત થઈ, તો સ્વાભાવિક છે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપનીઓ છે જે તેમને પોતાને કામ મળી રહે આવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટેના. પછી સેકન્ડ થિંગ સાયન્ટિસ્ટ છે તો તેમનો પ્રયોગોમાં ઘણો બધો ફાળો છે, તો આવી જે લેબોરેટરી હોય, રિસર્ચ લેબોરેટરીઝ, તેમને પણ રોજગારની તક છે તે પૂરી પડી. અને 6 લાસ્ટ પોઈન્ટ છે પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી. તો હવે પ્રોજેક્ટ છે તેના માટેની નૈતિક અને કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી. મતલબ કે આ પ્રોજેક્ટ સ્વાભાવિક છે, હવે એક આપણે હ્યુમન પ્રોજેક્ટ આ લઈ રહ્યા છીએ, બરાબર, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે. તો હવે મનુષ્ય ઉપર તો એક્સપેરિમેન્ટ થાય નહીં, તો હવે જે મનુષ્યનું ડીએનએ છે તેના વિશેની માહિતી જોતી હોય તો ઘણા બધા પ્રાણીઓ ઉપર એક્સપેરિમેન્ટ કરવા પડે, તો તેના વિશેની નૈતિક અને કાયદાકીય જાણકારી પણ હોવી જોઈએ. સેકન્ડરી થિંગ આની ઓથેન્ટિસિટી ચેક કરવી પડે, રાઈટ. લીગલ બધી પ્રોસિજર્સ હોય, તમે એમનેમ તો કહી ન શકો કે ભાઈ આ સિક્વન્સ આમ જ છે, તેની સાબિતી હોવી જોઈએ, પ્રૂફ હોવા જોઈએ, ડોક્યુમેન્ટેશન હોવા જોઈએ. તો આવી બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી તે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો હતા, કે કોઈ પણ રીતે આ પ્રોજેક્ટ છે તે નિષ્ફળ નીવડવો ન જોઈએ, પછી તે નાણાકીય હોય, કાયદાકીય હોય કે નૈતિક રીતે હોય, રાઈટ. તો આમ બધી જ રીતે આ પ્રોજેક્ટને સફળ રીતે પાર પાડવો તે તેના લક્ષ્યાંકો હતા હ્યુમન જીનોમ પ્રોજેક્ટના. હવે વાત કરી ઇન્ફોર્મેશનની, તો આગળ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 13 વર્ષની યોજના હતી. તો જ્યારે શરૂઆતના પ્લાનિંગ કરવામાં આવ્યું ત્યારે 13 વર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું કે 13 વર્ષની અંદરમાં કમ્પ્લીટ છે તે થઈ જશે પ્રોજેક્ટ, જેમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટોપિક છે જે તેમાં સ્ટુડન્ટ્સ ઘણા બધા તમને MCQ રિલેટેડ પોઈન્ટ્સ છે તે મળશે. મેં હાઇલાઇટ કરેલા જ છે મોસ્ટ ઓફ, બટ સ્ટીલ જ્યારે તમે રીડ કરો આ ટોપિક ત્યારે ખાસ એ રીતે યાદ રાખજો કે તમને MCQમાં પણ ખ્યાલ આવે. જેમ કે અહીં જ છે કે કેટલા વર્ષની યોજના હતી, 13 વર્ષની. પછી ક્યાં ઇન્સ્ટિટ્યૂટે ભાગ લીધેલ હતો, તો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. શરૂઆત આ બંને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી પ્રોજેક્ટની. હવે પ્રારંભિક વર્ષોમાં વેલકમ ટ્રસ્ટ યુકેની હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં મુખ્ય ભાગીદારી હતી. પછીથી ધીમે ધીમે જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશોનો પણ સહયોગ છે તે પ્રાપ્ત થયો. તો એક હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે તે એક વર્લ્ડ વાઇડ પ્રોજેક્ટ હતો, તો ઘણા બધા કન્ટ્રીઝે તેમાં પોતાનો ફાળો આપેલો હતો, એટલે કે પોતાના સાયન્ટિસ્ટનું પણ યોગદાન હતું તેમાં અને તેમના પૈસાનું પણ યોગદાન હતું. ત્યારે જઈને આ પ્રોજેક્ટ છે તે આખો કમ્પ્લીટ થયો હતો. આ પ્રોજેક્ટ 2003માં સંપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. હવે માનવ સિવાય પણ કેટલાક
અમાનવીય મોડલ સજીવો જેવા કે બેક્ટેરિયા, યીસ્ટ, ડ્રોસોફિલા એટલે કે ફળમાખી, વનસ્પતિઓ જેવી કે ડાંગર અને એરાબિડોપ્સિસ વગેરેના અનુક્રમો વિશે પણ જાણકારી પ્રાપ્ત થઈ. તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં મેં તમને કીધું એમ કે હ્યુમનના જીનોમનું તો ડીકોડિંગ કરવાનું જ હતું, ડીએનએનું, પણ સાથે સાથે શું વિકાસ થયો તો કે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટનો વિકાસ થયો, પછી બાયો ઇન્ફોર્મેટિક્સ એટલે કે ડેટાબેઝ, કોમ્પ્યુટર રિલેટેડ બાયોલોજિકલ કોમ્પ્યુટર જ્ઞાન છે તે વિકસ્યું, બરાબર, એટલે કે આખી બાયો ઇન્ફોર્મેટિક્સની શાખાનો વિકાસ થયો. ત્યારબાદ આગળ તો કે હવે આજે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે મનુષ્યના ડીએનએની સિક્વન્સ જાણવા માટે આ સિક્વન્સને ઇન્સર્ટ કરવામાં આવતી એટલે કે ઉમેરવામાં આવતી બેક્ટેરિયાઓ વગેરે પ્રાણીઓની અંદર, અને તેના ઉપર પ્રયોગો કરવામાં આવતા હતા, કેમ કે જનીનની ચકાસણી કરવી હોય કે આ જનીન જે છે તેનું કાર્ય શું, તો જનીન કાઢી અને બાયોટેકનોલોજી થ્રુ, એન્જિનિયરિંગ થ્રુ શું કરવામાં આવતું હતું, બેક્ટેરિયામાં એટલી સિક્વન્સ ફિટ કરવામાં આવતી હતી તેના પ્લાઝમિડમાં, અને તેમાં જોવામાં આવતું હતું કે આ જનીન છે તે શું કાર્ય કરે છે, તેની પ્રોડક્ટ છે તે શું બને છે, રાઈટ. તો આવી રીતે બધા વિવિધ જે મોડેલો, પ્રાણી મોડેલો જે યુઝ થતા હતા માનવના ડીએનએની ચકાસણી કરવા માટે, તો તેના બધાના પણ ડીએનએ છે તેની સિક્વન્સિંગ છે તે થઈ ગઈ સાથે સાથે, કેમ કે તેમાં પણ જાણવું તો પડે કે તેમના શરીરની રચના કેવી છે, તો જ આપણે કંઈક એમાં ફેરફાર કરીએ તો આપણને ખબર પડે કે આવો કંઈક ચેન્જીસ આવે. હવે આપણને નોર્મલ જ ખબર નથી તો આપણે નવું જનીન એમાં ઇન્સર્ટ કરીએ તો આપણને ફેરફાર શું થયો તે કેમ ખબર પડે, પહેલાં આપણને નોર્મલ તો ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આમ અમાનવીય મોડેલ સજીવો જેવા કે બેક્ટેરિયા, યીસ્ટ, પછી કેટલીક વનસ્પતિઓ વગેરેના પણ અનુક્રમો છે એટલે કે વગેરેની પણ સિક્વન્સની જાણકારી આપણને પ્રાપ્ત થઈ સાથે સાથે. ક્લિયર? હવે આપણે વાત કરીએ નેક્સ્ટ સબ ટોપિકની. થર્ડ સબ ટોપિક છે, પહેલું આપણે જોયું ઇન્ટ્રોડક્શન, બીજું આપણે જોયું લક્ષ્યાંકો, હવે આપણે જોઈએ કાર્ય પ્રણાલી, કે કેવી રીતે આ કાર્ય છે તે હાથ ધરવામાં આવે, કઈ કઈ ટેકનિક્સ યુઝ કરવામાં આવી. તો અહીં તમને શોર્ટમાં ટેકનિક વિશેની માહિતી આપેલી છે. તો હવે આ પ્રણાલીમાં બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંની પહેલી છે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ, ઓકે, જેને શોર્ટમાં કહેવાય ESTs. હવે તે આરએનએ સ્વરૂપે અભિવ્યક્ત થતા જનીનોને ઓળખવા માટે આ ટેકનિક યુઝ કરવામાં આવી હતી. એટલે કે આરએનએ સ્વરૂપે અભિવ્યક્ત થતા એટલે કે જેની સિક્વન્સ છે તે ફંક્શનલ હતી, એટલે કે જે કામ કરતી સિક્વન્સ હતી. કેમ કે તમને ખ્યાલ છે કે ડીએનએમાં એવી ઘણી બધી લાંબી ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે કે જેનું કોઈ કાર્ય જ નથી, જસ્ટ શૃંખલા છે, બરાબર. તો એવી ઘણી ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે. તો અહીં આપણે ESTs માટે કેવી સિક્વન્સની વાત કરીએ છીએ તો કે એવા જનીનો કે જે ખરેખર કાર્યશીલ છે, એટલે કે તે કંઈક પ્રોડક્ટ બનાવે છે, તેની કંઈક નિપજ છે, બરાબર. તે ખોટી શૃંખલા નથી, મીન્સ તે ખોટી સિક્વન્સ નથી કે જેનું કાંઈ ડીકોડિંગ જ નથી થતું. તો એવી શૃંખલાની માહિતી કે જે આરએનએ સ્વરૂપે અભિવ્યક્ત થાય, સ્વાભાવિક છે, જો તે ક્રિયાશીલ હોય સિક્વન્સ તો જ તેમાંથી mRNA બને ને mRNAમાંથી પ્રોટીન બને. તો આ પહેલી ટેકનિક. અહીં તમને ડિટેલમાં ટેકનિક છે તે નથી સમજાવવામાં આવેલી, ટેક્સ્ટબુકમાં પણ નથી આવેલી, કેમ કે તે વધારે રેડિયો લેબલ ટેકનિક્સ છે ઘણી બધી, જેની માહિતી તમને અહીં બધી ટેકનિકની પણ માહિતી નથી આપવામાં આવેલી, કેમ કે 12th સ્ટાન્ડર્ડના તમારે લેવલ પર વધારે ડીપ અન્ડરસ્ટેન્ડિંગની જરૂરત હોતી નથી, માટે તમને અહીં વધારે ડિટેલિંગમાં પ્રોજેક્ટની માહિતી આપવામાં આવેલી નથી. ક્લિયર? તો તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્લસ જેટલા એક્સ્ટ્રા પોઈન્ટ નીડેડ હશે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તેની માહિતી આપવામાં આવશે. તેનાથી વધારે હાયર સ્ટાન્ડર્ડમાં કોલેજ લેવલમાં તમે લોકો સ્ટડી કરશો ઇન ફ્યુચર, રાઈટ. સો અત્યારે એટલું ટેન્શન લેવાની જરૂર છે નહીં. સેકન્ડ છે સિક્વન્સ એનોટેશન. તો આ શું છે સિક્વન્સ એનોટેશન? તો કે સમગ્ર જીનોમ એટલે કે ડીએનએ સિક્વન્સની વાત છે અહીં, સમગ્ર જીનોમનો ક્રમ નક્કી કરવો કે જે સાંકેતિક અને અસાંકેતિક ક્રમ ધરાવે છે, બરાબર. એટલે કે જેનું કંઈક કાર્ય પણ છે સાંકેતિક અને અસાંકેતિક, કે જે કાંઈ સંકેતો આપતી નથી, જે કોઈ ક્રિયાશીલતા સિક્વન્સ છે તે દર્શાવતી નથી. તો આવી બધી એટલે કે આખા જીનોમનો ક્રમ નક્કી કરો ત્યાં સિક્વન્સ એનોટેશન દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ક્રમમાં રહેલા જુદા જુદા વિસ્તારો તેમના કાર્યો સાથે નક્કી કરવા, એટલે કે ફોર એક્ઝામ્પલ 10 ન્યુક્લિયોટાઇડ છે, એક જનીન ફોર એક્ઝામ્પલ 10 ન્યુક્લિયોટાઇડનું આપણને મળ્યું, તો હવે તેનું કાર્ય શું છે તે નક્કી કરું. તો આમ ક્રમ નક્કી કરવા માટે કોષમાંના કુલ ડીએનએને અલગ તારવવામાં આવે છે અને તેમને નાના નાના ટુકડાઓમાં છૂટા પાડવામાં આવે છે.
તો કેમ કે મનુષ્યનું ડીએનએ છે તે ખૂબ જ લાંબુ છે, ખૂબ જ મોટું છે, તો એ આખું ડીએનએ છે તે કોઈ પણ બીજા પ્રાણીઓમાં કે બેક્ટેરિયામાં સમાવી ન શકાય, તેનો કોષ છે તે આવડું મોટું ડીએનએ સમાવી ન શકે, કેમ કે મનુષ્યમાં સ્પેશિયલ પેકેજિંગ થાય, ડીએનએ પેકેજિંગ, રાઈટ, આપણે આ 6 ચેપ્ટરમાં જોઈ ગયા છે. તો આવું પેકેજિંગ બીજા ન કરી શકે. એટલે કે કોઈ પણ સ્ટડી કરવી હોય તો આપણા ડીએનએના છે તે ટુકડા કરી અને આવા નાના નાના ટુકડાઓ છે તેને જે તે પ્રાણી મોડલમાં દાખલ કરવા પડે, બેક્ટેરિયા વગેરેમાં, જે તમે બાયોટેકનોલોજી ચેપ્ટર નંબર 11 અને 12માં ભણી ગયા હશો. અધરવાઇઝ એમાં ભણશો નહીં, ભણ્યા હોય તો ડિટેલમાં કે કેવી રીતે દાખલ કરવામાં આવે. તો આમ હવે આખું ડીએનએ પોસિબલ છે નહીં, સંભવ છે નહીં, એટલે સ્વાભાવિક છે કે ડીએનએના ટુકડાઓ કરવા પડે અને ટુકડાઓને દાખલ કરવા પડે આવા પ્રાણી મોડલમાં, રાઈટ. તો આમ આ ટુકડાઓને યોગ્ય યજમાનમાં ખાસ વાહકો દ્વારા ક્લોન કરાય છે. તો હવે યજમાન એટલે કે જે બેક્ટેરિયામાં આપણે દાખલ કરવા હોય ટુકડા, જેમ કે ફોર એક્ઝામ્પલ ઇકોલાઈ મોસ્ટલી યુઝ થાય બેક્ટેરિયામાં, ઇશરેશિયા કોલાઈ, રાઈટ, જેને શોર્ટમાં ઇકોલાઈ કહીએ આપણે. તો હવે ઇકોલાઈની અંદર ફોર એક્ઝામ્પલ એક ટુકડો છે તે દાખલ કરવો છે, તો યજમાન કહેવાય ઇકોલાઈ. હવે દાખલ કરવા માટે પણ પાછા વાહક જોઈએ કે જેના થ્રુ આ ડીએનએનો ટુકડો છે તે ઇન્સર્ટ કરવામાં આવે, દાખલ કરવામાં આવે બેક્ટેરિયામાં. તો આમ ખાસ વાહકો દ્વારા યજમાનમાં આવા ટુકડાઓ છે તેને ક્લોન કરવામાં આવે છે, એટલે કે દાખલ કરવામાં, જેના માટેનો વર્ડ છે ક્લોન. ક્લોનિંગના પરિણામે પ્રત્યેક ડીએનએના ટુકડાને પ્રવર્ધિત કરી શકાય છે, તેથી તેઓનો ક્રમ સરળતાથી નક્કી કરી શકાય. અને આ ટુકડો છે તે પછી ત્યારે અંદર જઈને જે તે બેક્ટેરિયાના પ્લાઝમિડ સાથે જોડાઈ જાય અને એક આખી કન્ટિન્યુ શૃંખલા બનાવી દે. અને પછી જેમ જેમ બેક્ટેરિયા છે તેનું દ્વિગુણન થાય, એટલે એક કોષમાંથી 2 કોષ બને, તેમ સાથે સાથે જે આપણે પણ ડીએનએનો ટુકડો જે ઇન્સર્ટ કર્યો હોય, દાખલ કર્યો હોય, તેનું પણ દ્વિગુણન થાય, રાઈટ. તો આવી રીતે ક્રમ છે તે નક્કી કરવામાં આવે વિવિધ ટેકનિક્સ દ્વારા. હવે સામાન્ય રીતે વપરાતા યજમાન બેક્ટેરિયા અને યીસ્ટ છે. તો સામાન્ય રીતે યજમાનમાં શું વપરાય? તો કે બેક્ટેરિયા વપરાય, જેમાંના ખાસ કરીને ઇકોલાઈ અથવા તો યીસ્ટ. સામાન્ય તો ખાસ કરીને મનુષ્ય માટે, જો મનુષ્યના ટૂંકમાં ડીએનએના ટુકડાનો જો અભ્યાસ કરવો હોય તો તેના માટેના વાહકો છે જેને કહેવાય બેક અને યેક, જેને શોર્ટમાં કહેવાય બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને યેક મીન્સ યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. આ સ્પેશિયલ વાહકો છે, જેમ કે બીજા સામાન્ય વાહકો છે PBR 322, ઇકોલાઈનું પ્લાઝમિડ વાહક છે, પરંતુ મનુષ્યના ડીએનએના ટુકડાઓ પણ એટલા મોટા હોય કે સામાન્ય વાહક છે તે આટલા મોટા ટુકડાને સમાવી શકે નહીં. આથી આવા સ્પેશિયલ વાહકો છે બેક અને યેક, જેનો મનુષ્યના ડીએનએનો અભ્યાસ કરવા, મનુષ્યના ડીએનએના ક્રમનો અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે. ક્લિયર? ઓકે. નાઉ નેક્સ્ટ, ફ્રેડરિક સેંગર વૈજ્ઞાનિકનું નામ છે, તેમના દ્વારા વિકસાવાયેલી પદ્ધતિના સિદ્ધાંત દ્વારા આ ટુકડાને સ્વયં સંચાલિત ડીએનએ ક્રમ દ્વારા યોગ્ય ક્રમમાં ગોઠવી શકાય. તો સેંગર્સ ટેકનિક કહેવાય, સેંગર પદ્ધતિ છે, તેના દ્વારા આવા ટુકડાઓને ક્રમ છે તેનો નક્કી કરી શકાય કે કયા ક્રમ પછી કયો ક્રમ આવે છે. અગેઇન એ બહુ ડિટેલિંગ, બહુ ખૂબ જ મોટી પ્રોસેસ છે, ઘણા બધા તેમાં કેમિકલ્સથી લઈને અણુઓથી લઈને બધું જ યુઝ થતું હોય છે, જેની આપણે અહીં સેંગર ટેકનિકની ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. આ સેંગર એ જ વૈજ્ઞાનિક છે કે જેમણે પ્રોટીનમાં રહેલા એમિનો એસિડના ક્રમની શોધ માટેની પદ્ધતિ પણ વિકસાવેલી હતી, જેમના માટે તેમને સન્માનિત પણ કરવામાં આવેલા હતા. હવે ત્યારબાદ આ ક્રમ નક્કી થઈ ગયું ડીએનએનો, ત્યારબાદ આ ક્રમને તેમાં રહેલા આચ્છાદિત વિસ્તારોની હાજરીને આધારે ગોઠવવામાં આવે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ ડીએનએના ટુકડા કરવામાં આવ્યા, રાઈટ, અલગ અલગ રીતે ટુકડા કરવામાં આવે. હવે પછી આ ટુકડાઓને જોડવા કેવી રીતે ખબર કેમ પડે કે ક્યાંથી કયો ટુકડો કટ થયો હશે? કેમ કે અલ્ટિમેટલી છે તો ન્યુક્લિયોટાઇડની શૃંખલા જ, એટીજીસી જ છે, બીજું કંઈ નવું તો છે નહીં એમાં. એટલે શું કરવામાં આવે તો કે અલગ રીતે ટુકડાઓ કરેલ હોય તો કે 2 ટુકડા છે, બીજી રીતે જ્યારે થોડા અલગથી એટલે અલગ જગ્યાએથી કટ કરવામાં આવ્યા હશે તો સ્વાભાવિક છે ક્યાંક શૃંખલા છે તે ઓવરલેપ થતી હશે, એટલે કે સમાન શૃંખલા આવતી હશે. તો આવા ઓવરલેપિંગ ભાગના આધારે નક્કી કરવામાં આવ્યું કે કયા ટુકડા પછી કયો ટુકડો આવતો હશે, અને એવી રીતે આખો જ ક્રમ છે તે જોડવામાં આવ્યો. તો એકી સાથે સિક્વન્સિંગ શક્ય ન હતું, એટલે નાના નાના ટુકડાઓ છે તેને ઓળખવામાં આવ્યા કે તેમાં શું શૃંખલા છે. પછી છેલ્લે
આ બધા જ ટુકડાઓને જોડી અને એક આખી કન્ટિન્યુઅસ શૃંખલા છે તે જોવામાં આવી કે કેવી રીતની ડીએનએની શૃંખલા છે. ક્લિયર? તો પહેલા ટુકડા કરી તેના વિશેની માહિતી મેળવી વિવિધ પદ્ધતિઓ દ્વારા, અને છેલ્લે પાછું જોડી અને ચેક કરવામાં આવ્યું કે આમ જ કન્ટિન્યુઅસ શૃંખલા થાય છે. જે ખૂબ જ બોલવામાં સરળ લાગે એટલી એકચ્યુઅલમાં પ્રોસેસ છે તે ઇઝી છે નહીં. એટલા માટે જ 13 વર્ષ જેવો ખાસો સમય લાગેલો, રાઈટ, પ્રોજેક્ટને પૂર્ણ થવામાં. હવે મનુષ્ય દ્વારા આ ક્રમનું નિર્ધારણ શક્ય ન હતું. તો સ્વાભાવિક છે, મનુષ્ય દ્વારા આવડી મોટી સિક્વન્સ, તો આપણે વાત કરી કે બુકમાં જો સમાવીએ તો કેવડી માહિતી થાય. તો આ બધી માહિતીનું એનાલિસિસ કરવું કોઈ મનુષ્ય દ્વારા શક્ય છે નહીં. જેથી ખાસ કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ પણ વિકસાવવામાં આવ્યા. તો આ ક્રમ પાછળથી સ્પષ્ટ થયા અને પ્રત્યેક રંગસૂત્ર માટે નક્કી થયા. તો છેલ્લા બધા જ ટુકડાઓ જે કરીને શોધ કરવામાં આવી તે સિક્વન્સ તેને ભેગા કરવામાં આવ્યા અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ દ્વારા જોવામાં આવ્યું કે કયા ટુકડા પછી કયો ટુકડો આવે, રાઈટ. તો આ બધું કોમ્પ્યુટરાઇઝડ કરવામાં આવ્યું. પછી કોઈ મનુષ્ય બેસીને કોઈ સિક્વન્સ છે તે જોઈન્ટ કરેલી નહોતી. રંગસૂત્ર 1 એટલે કે પ્રથમ નંબરનું રંગસૂત્ર, તેના માટેનો ક્રમ છે તે મે 2006માં છેલ્લે પૂર્ણ થયો અને તે સૌથી છેલ્લે તેનો ક્રમ છે તે શોધવામાં આવ્યો. એટલે બાકીના રંગસૂત્રો પછી પહેલા નંબરના રંગસૂત્રનો ક્રમ છે તે મે 2006માં પૂર્ણ થયો. બીજું પડકારયુક્ત લક્ષ્ય એ હતું કે જનીન સંકુલનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવો, જે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો કે જે માઇક્રોસેટેલાઇટ તરીકે ઓળખાય છે તેના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું. તો આના વિશે તમે રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ, ER કહેવાય, જે પણ તમે બાયોટેકનોલોજી ચેપ્ટરમાં ભણશો. તો એક પ્રકારના કાતર તરીકેના ઉત્સેચકો છે જે કાતર તરીકે કામ કરે, એટલે કે ડીએનએના ટુકડાઓને કટ કરવા માટે કામ કરે. તો આપણે એવું હમણાં કહ્યું ને કે ડીએનએના ટુકડાઓને કટ કરવામાં, ટુકડા કરવામાં આવે ડીએનએ શૃંખલા. તો કેવી રીતે કટ કરવામાં આવે? જાતે જઈને હાથેથી ખેંચીને થોડા કટ કરી શકશું આપણે, રાઈટ? ડીએનએ તો દેખાતું જ નથી. તો આમ ડીએનએના ટુકડા કરવા માટેના ઉત્સેચકો હોય કે જેને એકચ્યુઅલમાં કાતર જેવું કામ કરશે, સીઝર જેવું, કે જે કટ કરશે, જેને કહેવાય રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. ક્લિયર? તો આના વિશે ડિટેલિંગમાં તમે આખો ટોપિક જ છે જે બાયોટેકનોલોજી ચેપ્ટર્સમાં ભણ્યા હશો અથવા તો ભણશો. અહીં આપણે એની ચર્ચા નહીં કરી. તો આ થઈ કાર્યપ્રણાલી. નેક્સ્ટ, હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ઉપયોગ અને તેના પછીનો ટોપિક છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો. આની ચર્ચા આપણે નેક્સ્ટ પાર્ટમાં એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના સેકન્ડ લેક્ચરમાં નેક્સ્ટ પાર્ટમાં કરીશું. અત્યારે આપણે તેની ચર્ચા છે તે નહીં કરીએ, એમ કે ખૂબ જ લાંબો ટોપિક થઈ જશે. ફરી પાછી અડધી કલાકનો વધારે સમય લાગશે, જે આપણે નેક્સ્ટ પાર્ટમાં, એટલે કે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ હજી ટોપિક છે તે કન્ટિન્યુઅસ જ છે, પરંતુ તેને આપણે 2 પાર્ટમાં જોઈશું. બરાબર? તો અત્યારે આપણે જેટલી ચર્ચા કરી તેના વિશેની તમને એક ફરી પાછી ક્વિક રિવિઝન છે તે કરાવી દો. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે પ્રોજેક્ટ કેવડો છે તેનો એક અંદાજ લગાડવા માટે. તો એક ટોપ પોઈન્ટ જોયો આપણે, મની રિલેટેડ વાત કરી, અને બીજું તેની માહિતી રિલેટેડ વાત કરી, જેમાંથી MCQs ઘણા ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે. તો ઇન્ટ્રોડક્શન પછી આપણે જોયું હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો, કે કયા કયા લક્ષ્યો હતા આ પ્રોજેક્ટ પાછળના. અને થર્ડ સબ ટોપિક આપણે જોયું કાર્યપ્રણાલી, જે 2 ભાગમાં આપણે જોઈ. એમાં ખાસ કરીને સિક્વન્સ, એનોટેશન છે તેના વિશેની માહિતી, અને વાહકો, ખાસ કરીને કયા વાહકો? બેક અને યેક, BAC અને YAC, કે જે સ્પેશિયલી મનુષ્યના સિક્વન્સ, ડીએનએની સિક્વન્સ માટેના સ્પેશિયલ વાહકો છે કે જે ડીએનએના મોટા ટુકડાઓને પોતાની અંદર સમાવી શકે. બાકીના કોઈ પણ વાહક છે તે મનુષ્યના ડીએનએના ટુકડાઓ સમાવવા માટે કેપેબલ છે નહીં. ક્લિયર? તો આજનો લેક્ચર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પાર્ટ 1 અહીં સુધી જ આપણે રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2 છે તેના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.